પછી ચોલાફળીના 100 રૂપિયા ઉતરણ છે પતંગ ચાલુ હે એટલે હોટલ ઈ લોકોને કાલે ટાઈમ અને ઓલી લૂંટેરા હતા. શું નામ તમારું? જયેશભાઈ. હેલો દોસ્તો, કેમ છો બધાને ગુડ મોર્નિંગ. અને આજનો વિડીયોનો ચાલુ થઈ ગયું. વાસી ઉતરણ છે. પતંગ કાલે લૂંટેલી હતી એ આજે ચકાવશું અમે. અને આજે લૂંટવાનું બંધ, હવે લૂંટવાનું નહીં. એટલે અમે આવ્યા છીએ દીપાભાઈની હોટલે મસ્ત ચા પીવા. બોલો દીપાભાઈ, કેમ કેમ ચાલે તમારે ઉતરણ? ઉતરણ મસ્ત ચાલે ભાઈ. એમ ને? કેટલી પતંગ ચકાઈ? અમે ચકાઈ 50 થી 100 પતંગ. અચ્છા, એમ? હાવ લૂંટી ખૂબ. એમ ને? આપણે માર્કેટમાં જ લૂંટી બહાર? માર્કેટ. એવું એમ ને? પત્ર ઉપર સડે લૂંટી છે. એવું. હાવ. અને આ જોયું આપણે દીપાભાઈ પતંગ લૂંટે છે ને ચકાવે છે. તો આજનો શું પ્લાનિંગ તમારે? આજ તો વાસી ઉતરણ હે. હા, માર્કેટ ચાલુ હે. એટલે હોટલ ચાલુ એમ ને? હોટલ ચાલુ, પણ તું પતંગ આવશે લૂંટ્યા વગર તો નહીં. લૂંટવાની ખરી એમ ને? મોટા લૂંટારાને કોઈ આદત એટલે આપણે લપેટ. જોયું દોસ્તો, ઉતરણ જતી રહી છે પણ આ પાર્ટી હજી સુધી ખુશ છે. પાર્ટી બોલો એમ. ચલો બીજા વિડીયો મળીએ તમને. તો કેમ છો બધા? મજામાં? અને આપણે એક મિત્રને મળવા જઈએ છીએ કે એમને ચીટ નાસ્તાની બધાની ફરસાણની દુકાન છે, મીઠાઈની હોલસેલના ઓર્ડર બી લે છે. તો આપણે ચલો એમની મુલાકાત કરીએ. આ છે અમારે મિત્ર તારાસિંહભાઈ જોશી અને એમને છે મીઠાઈની દુકાન. અને કેવું રહ્યું કાલ તમારે? મારી દુકાનનું નામ છે જાનકી સ્વીટ માર્ટ નમકીન. બહુ સારો રહ્યો. દસરાનો તહેવાર હતો, એ નિમિત્તે આપણા દુકાનના અંદર ખૂબ ભીડ રહી. ફાફડા, જલેબી, ખમણ, ઉંધિયું, ચોળાફળી, ચીક્કી, તલ ચીક્કી, માવા ચીક્કી ખૂબ વેચાણી અને લોકોએ ખૂબ આનંદ લીધો. અને આપણો ધંધો બહુ સારો રહ્યો. સારો ચાલો. અને શું શું ભાવ હતા એમ ફાફડાના કાલના દર વર્ષે કરતા? ફાફડાના 400 રૂપિયા, જલેબીના 240 રૂપિયા, પછી ચોળાફળીના 100 રૂપિયા 250 અને ખમણના 200 રૂપિયા કિલો. સારું રહ્યું આપણે. અચ્છા, એવું. અને ગઈ સાલ કરતા આ સાલ કેવું રહ્યું તમારે? સારું રહ્યું. ગઈ સાલે બી સારું હતું અને આ સાલ બી સારું. અચ્છા, સારું છે એમ ને? અને ગરાગી બધે એમ ધમધોકાર ચાલે? અને આ દુકાન તમારે એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવી છે? અમારી દુકાન અહીં હિમાલય રોડ, પ્રીતમનગર, પાટણ હાઈવે થી એસવી પ્લાઝા થી વળતા જ પહેલાની ને બીજા શોપિંગ ના અંદર જાનકી સ્વીટ માર્ટ નમકીન. અને તો જોયું દોસ્તો, જે કોઈ ભાઈને મીઠાઈ સારી ઓરિજિનલ પ્યોર ઘીની છે કે દૂધની માવાની કોઈ મીઠાઈ છે કે જે કોઈ વ્યક્તિને લેવી હોય તો આ ભાઈને સંપર્ક કરવો. જે એડ્રેસ પ્રમાણે જાવું અને તમને પ્યોર વસ્તુ મળશે. એની ફૂલ ગેરંટી 100%. કોઈ ભેળસેળ નથી. અને જેમ તમે ઓર્ડર કરશો, લગ્ન પર્સનનો ઓર્ડર કહેશો તો તમને ઓર્ડર લેવામાં આવશે. તો મુલાકાત લેજો. ધન્યવાદ. અમે આવી ગયા છે વિડીયો બનાવવા. હવે આજે વાસી ઉતરણ છે પણ પતંગ લૂંટવાનું ચાલુ છે ને ચકાવવાનું ચાલુ છે. અને અમુક દોસ્તો છે ઉપર ધાબા ઉપર પતંગ ચકાવે છે. અને એ લોકોને કાલે ટાઈમ મળ્યો નતો એટલે આજે પતંગ ચકાવે છે. જુઓ તમે. અને આ બાજુથી પતંગ આવે છે ને આ અમારા બધા મિત્રો પતંગ ચકાવે છે. જો ભૈયા હનીફભાઈ, તમે આ કાલે નહીં આજ પતંગ ચકાવો છો? આજે પકડાની હાથમાં તો કપાઈ જવાય. એવું છે એમ? કાળી આવી કાળી. જોયું દોસ્તો, આ લોકો ભાડો આવા છે એના કારણે જ વાસી ઉતરીને પતંગ ચકે છે, નકર ચકે નહીં દોસ્તો. આ ભાડો આ ઉપરથી બોલે ભાડો. જોયું દોસ્તો. અને ઓલી બાજુ બે આપણે મિત્ર પતંગ લૂંટે છે. અને ચલો આપણે જઈએ લાલાભાઈ પાસે. લાલાભાઈ કેટલી પતંગ લૂંટે છે જોઈએ. ચલો. ઓ લાલભાઈ, આજે તમે પતંગ લૂંટો છો? જો તમે ધપો બાળો ખાલી. ઓહો, પણ આજ વેચાશે? આપણે બધા આપણા પ્રોફેશનલ લૂંટેરા છે. આપણે બધા નજર બાર. ઓહો, બિઝનેસ છે. અને આકુભાઈ, તમે શું કહેવા માંગો? 3 દાડા રાખ્યું છે, બધાને લૂંટવા લાયા. અચ્છા, એવું એમ? પગાર ઉપર છે બધા લૂંટ. અચ્છા, આ ભાઈ કેટલી પતંગ લૂંટી જાજો ભાઈ. ઓ મિત્ર, શું નામ તમારું? જયેશભાઈ. કેટલી પતંગ લૂંટી? અને વેચવાની? તો આ બીજી વાત છે કે આમાં થોડોક ઠેકા ઉપર કામકાજ ચાલે. લૂંટવા ઉપર બધાને હાજરી બાજરી મળે અને એવી રીતે છે. ભાઈ, ઓ લાલભાઈ, તમે કેટલાનો ઠેકો રાખ્યો?
પૈસા અમે 3 લાખ રૂપિયા ભરીને બધાને લૂંટવા માટે રાખ્યા છે હા અને નહીં લાગ્યું કે 3 લાખ ના કોઈ ડબલ થાય. અચ્છા એવું દોઢનું નુકસાન આવે એમ લાગે છે. એવું એમ ને તો સરકારી કોઈ સહાય ખરી એમાં તો આમાં શું સાહેબ હોય? હે કોઈ ના હોય. તો સરકાર કોઈ એમ સહાય આપે તો એમ આમાં આપણે પકડે કે તમે તો લૂંટો છો લૂંટો. છોકરા વગાડો કેટલી લૂંટી પતંગ 10-12 હે 10-12 માં શું આવે? દોઢ લો. લાખ કોઈ આને 10-12 હવે ઓલા 3 લાખ નો કોન્ટ્રાક્ટ લીધો ને તે 10-12 પતંગ લૂંટી તે કેટલી પતંગ લૂંટી 2 લો આ લે તમે 3 લાખ નો કોન્ટ્રાક્ટ લીધો તમે આવી રીતે લીધો હાવ એક જણો હો પછી લૂંટે ને હા. સારો જાય. તારે નફામાં રહે એમ ને 10 પતંગ લૂંટે તો કેટલું થાતું? લો જો લૂંટો હોય જો ઉલી આયતા. આજે જોવો ભાઈ ચાલો દોસ્તો આજનો વિડીયો કમ્પ્લીટ વ્લોગ પૂરો થાય છે કન્ટિન્યુ આપણે કાલે મળતા રહીશું નવેસરથી નવો દિવસ ને નવો બ્લોગ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો